ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા હેનરીનો નિયમ. આજે આપણે જવાનું છે સંખ્યાત્મક ગુણધર્મો વિશે, અને એના પછી એ સંખ્યાત્મક ગુણધર્મો ઉપર કઈ રીતે અસર આગળ દ્રાવણો ઉપર થાય એની ચર્ચા થોડી કરીશું. સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? તો દ્રાવણના જે ગુણધર્મો દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે તે ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. કયા ગુણધર્મો કહે છે? સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. હવે દ્રાવ્ય કણોની સંખ્યા એટલે શું? પહેલા તો એ સમજો કે જેમ કે આપણી જોડે NaCl છે. NaCl એટલે મીઠું, એટલે કે સોડિયમ ક્લોરાઇડ. એટલે શું છે? સોડિયમ ક્લોરાઇડ. હવે એના બે ભાગ આપણે પાડીએ તો Na પ્લસ અને Cl માઇનસ થાય. હવે તમે વિચારો કે આપણે એક ડબલું લીધું, એ ડબલાની અંદર પાણી લીધું, પાણીની અંદર આપણે મીઠું નાખ્યું, તો સ્વાભાવિક છે કે મીઠું તમે પાણીમાં નાખો એટલે એ Na પ્લસ અને Cl માઇનસમાં વિભાજિત થઈ જાય. આપણે ગણીએ NaCl એટલે કે એક કણ તરીકે વિચારતા હોઈએ, પણ રિયલીમાં વાસ્તવિકતામાં એ બે કણોમાં વિભાજિત થઈ જાય છે. એટલે દ્રાવણના કેટલાક ગુણધર્મો આ કણોની સંખ્યા સાથે બદલાય છે. હવે તમે જોશો કે સોડિયમ ક્લોરાઇડ જે છે એ બે કણોમાં વિભાજિત થયો. તેવી જ રીતે આપણે વાત કરીએ AlCl3ની, તો એ Al+3 અને 3Cl માઇનસ એટલે કે ચાર કણોમાં વિભાજિત થાય છે. એક Al+3 અને 3Cl માઇનસ એટલે તમે જોશો તો ચાર કણોમાં વિભાજિત થાય. તો આપણે ગણતા હોઈએ ને એક કણ, પણ એ વિભાજિત થાય છે ચાર કણોમાં. એટલે દ્રાવણના કેટલાક ગુણધર્મો આ કણોની સંખ્યાને આધારે બદલાય, તે ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. હવે સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા? તો એ બી જોઈ લઈએ. તો ટોટલ 4 સંખ્યાત્મક ગુણધર્મો છે. એક છે પદાર્થનું દ્રાવણનું અભિસરણ દબાણ, આ બી આપણે જોઈશું, જેને પાઈ વડે દર્શાવવામાં આવે છે. એક છે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, એટલે એ આવશે ΔP, બરોબર છે. એક છે દ્રાવણનું ઉત્કલન બિંદુ, અને એક છે જેને ΔTB અથવા TB વડે કહીશું. એ આગળ બધા જ ગુણધર્મો ભણવાના છે. એના પછી છે ઠાર બિંદુ, એટલે ΔTF અને ડેલ્ટા અથવા TF. આ ચાર જે અભિસરણ ગુણધર્મો છે, અભિસરણ દબાણ, બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ, જેની આપણે ચર્ચા કરવાની છે. હવે આ ચાર સંખ્યાત્મક ગુણધર્મો કઈ રીતે બદલાય દ્રાવણના કણોની સંખ્યા સાથે, એની ચર્ચા એકવાર કરી લઈએ. તો જો ભાઈ, આનો એક MCQ JEEની નીટમાં આવે છે, એટલે સંખ્યાત્મક ગુણધર્મો તમને આવડવા જરૂરી છે. તો સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરીએ તો સંખ્યાત્મક ગુણધર્મો એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. કોની પર આધાર રાખે છે? કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો જે રીતે કણોની સંખ્યા વધે તે રીતે અભિસરણ દબાણ, એટલે કે પહેલો જે સંખ્યાત્મક ગુણધર્મ છે અભિસરણ દબાણ વધે, બરોબર છે. બીજો જે ગુણધર્મ છે એ છે બાષ્પ દબાણ. તો જેમ દ્રાવણનું બાષ્પ દબાણ એટલે સંખ્યાત્મક ગુણધર્મ, એટલે જેમ કણોની સંખ્યા વધે તેમ બાષ્પ દબાણ ઘટે. ત્રીજો જે છે
ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ જેમ કણોની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ પણ વધે. અને છેલ્લે આવે છે ઠાર બિંદુ. તો જેમ કણોની સંખ્યા વધે તેમ ઠાર બિંદુ ઘટે. તેમ ઠાર બિંદુ ઘટે. ક્લિયર? ચલો, તો હવે આનું એક શોર્ટકટ તમને આપી દઉં જેથી તમને યાદ રહે. ચલો, તો અ બા ઉ ઠા. અ બા ઉ ઠા. જેમ કણોની સંખ્યા વધે તેમ અભિસરણ દબાણ વધે, વધે, બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે અને ઠાર બિંદુ ઘટે. તો યાદ કઈ રીતે રાખશો? અબા ઉઠા વધે ઘટે, વધે ઘટે. અ બા ઉઠા વધે ઘટે, વધે ઘટે. ક્લિયર? સિમ્પલ. અભિસરણ દબાણ ઘટે વધે, બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે. યાદ રાખજો, આ બહુ જ કામ આવશે. JEE નીટ સુધી કામ આવશે. ચલો, તો આની પરથી આપણે 2-3 MCQ લઈ લઈએ ફટાફટ. ચલો, આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? તો ઓપ્શન આપણને આપેલા છે 1 મોલર NaCl, ઓપ્શન બી છે 1 મોલર AlCl3, ઓપ્શન સી છે 1 મોલર યુરિયા અને ઓપ્શન ડી છે 1 મોલર BaCl2. હવે તમે જુઓ, કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? તો ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ, કણોની સંખ્યા ઉપર આધાર રાખે, બધાની સાંદ્રતા કેવી છે? સમાન છે. ચલો, હવે વાત કરો NaCl ની. તો NaCl માં કણોની સંખ્યા 2, Na પ્લસ Cl માઇનસ એટલે કણોની સંખ્યા 2, સાંદ્રતા એની 1 એટલે આમાં કેટલું થયું? 2 કણોની સંખ્યા. ચલો, Al+3 માં Al+3 3Cl માઇનસ એટલે ટોટલ 4 ગુણ્યા 1 એટલે 4. યુરિયા આખો એક કણ છે, એમાં કોઈ વિભાજન થવાનું નથી એટલે 1 ગુણ્યા 1 1. અને BaCl2 એટલે Ba+2 2Cl માઇનસ એટલે 2 અને 1 3, તો 3 ગુણ્યા 1 3. બોલો, ઉત્કલન બિંદુમાં જાઓ, કણોની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. તો બોલો, સૌથી વધારે કણોની સંખ્યા શેમાં છે? 4 એટલે AlCl3 માં. એટલે જવાબ આવે 1 મોલર AlCl3. ખ્યાલ આવશે? તો જેમ કણોની સંખ્યા વધે છે તેમ ઉત્કલન બિંદુ વધે છે એટલે જવાબ આવે AlCl3. ક્લિયર? ચલો, હજુ એક બે MCQ કરીએ છીએ, થોડાક સારા MCQ કરીએ છીએ. ચલો, બીજો એક MCQ લઉં છું કે નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? ઓપ્શન આપું છું. ઓપ્શન એ 0.1 મોલર NaCl, 0.2 મોલર યુરિયા, ઓપ્શન સી 0.1 મોલર AlCl3 અને ઓપ્શન ડી 0.4 મોલર ગ્લુકોઝ. બરોબર છે? આપણી જોડે 4 વસ્તુઓ છે. ચલો, હવે જુઓ, બધાની સાંદ્રતા જુદી જુદી છે, કોઈની સાંદ્રતા સેમ છે નહીં. એટલે કણોની સંખ્યા શોધતી વખતે યાદ રાખવાનું, કોઈમાં તમે કણોની સંખ્યા શોધતા હો તેમાં એના કણ જે છૂટા પડતા હોય એને આપણે n વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? n. અને એની સાંદ્રતા આવે. શું આવે? સાંદ્રતા. તો NaCl માં ઓપ્શન એ ની અંદર NaCl છે, તો એની અંદર કણોની સંખ્યા 2 છૂટી પડશે, એની સાંદ્રતા છે 0.1, તો એનો ઇફેક્ટિવ ફેક્ટર થશે 0.2. બીજો ઓપ્શન છે 0.2 મોલર યુરિયા, તો એના માટે એમાં કણોની સંખ્યા 1, એની સાંદ્રતા 0.2 એટલે આવશે 0.2. ઓકે. ઓપ્શન સી
0.1 મોલર AlCl3, 0.1 મોલર AlCl3, તો 1 ગુણ્યા 0.4, કારણ કે કણોની સંખ્યા 4, બરોબર, સોરી 0.1 ગુણ્યા 4 એટલે આવશે 0.4. ક્લિયર? અને ડી ઓપ્શન આવશે. અહીંયા મેં 0.1 મોલર આપેલું છે ગ્લુકોઝ, 0.1 મોલર ગ્લુકોઝ, તો 0.1 મોલર ગ્લુકોઝ એટલે એ થશે 0.1 ગુણ્યા 1 એટલે 0.1. હવે બાષ્પ દબાણ માટે યાદ કરો, બા ઉઠા વધે ઘટે વધે ઘટે, બા એટલે બાષ્પ દબાણ વધે ઘટે ઘટે, તો જેમ કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ ઘટે. તમને પૂછ્યું છે સૌથી વધુ કોનું બાષ્પ દબાણ હશે, તો જેમાં કણોની સંખ્યા ઓછી એનું બાષ્પ દબાણ વધુ, એટલે આન્સર આવશે ડી. ક્લિયર? એટલે જવાબ આવે 0.1 મોલર ગ્લુકોઝ. ઓકે, છેલ્લો દાખલો આનો કરી લઈએ, આ મેથડનો. ચલો, સરસ. નીચેનામાંથી કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે. ચલો, ઓપ્શન છે 1% યુરિયા, ઓપ્શન બી 1% સુક્રોઝ, ઓપ્શન સી 1% NaCl અને ઓપ્શન ડી 1% ગ્લુકોઝ. ઓકે, અબા ઉઠા વધે ઘટે વધે ઘટે, તો ઠાર બિંદુ, કણોની સંખ્યા વધે તો ઠાર બિંદુ ઘટે, તો જેનું ઠાર બિંદુ એટલે જેમાં કણોની સંખ્યા સૌથી ઓછી એનું ઠાર બિંદુ વધુ. જેમ કણોની સંખ્યા વધે તેમ ઠાર બિંદુ ઘટે, તો જેમાં કણોની સંખ્યા ઓછી એનું ઠાર બિંદુ વધુ હશે. ચલો, પણ હવે તમને સાંદ્રતા નહીં આપી, પર્સન્ટેજ આપેલા છે. હવે પર્સન્ટેજ આપેલા હોય ત્યારે તમારે સાંદ્રતામાં ફેરવવું પડે, અને સાંદ્રતામાં ફેરવવા માટે શું થાય? પર્સન્ટેજ ડિવાઇડેડ બાય અણુભાર, પર્સન્ટેજ ડિવાઇડેડ બાય અણુભાર અને ગુણ્યા કણોની સંખ્યા, તો આપણને n મળી જાય. તો ઓપ્શન એ 1% યુરિયા છે, એની અંદર 1% ગુણ્યા એના કણોની સંખ્યા 1 અને યુરિયા એટલે 60, એટલે આ આવે 1/60. ઓપ્શન બી આવશે 1% સુક્રોઝ એટલે આવશે 1/342 ગુણ્યા 1 એટલે 1/342. સુક્રોઝનો અણુભાર 342 છે, મેં ડાયરેક્ટ લખ્યું છે. 1% NaCl 1/58.5 ગુણ્યા 1 એટલે એ થશે 1/58.5. 1 નહીં, સોરી 2, NaCl છે એટલે 2. અને ઓપ્શન ડી થશે, અહીંયા જ લખી દઉં છું નાની સ્પેસમાં, 1% ગ્લુકોઝ, તો જોડે જ રહે, બીજું પેજ ના લેવું પડે. 1 ગુણ્યા 1/180 એટલે એ થશે 1/180. ચલો, કોઈ વેલ્યુ સૌથી શું છે? કણોની સંખ્યા વધે તો ઠાર બિંદુ ઘટે, તો જેમાં કણોની સંખ્યા ઓછી એનું ઠાર બિંદુ વધુ, તો શેમાં સૌથી ઓછી છે? તો 1/342 માં સ્વાભાવિક છે, એટલે જવાબ આવશે બી 1% સુક્રોઝ. શું આવશે? 1% સુક્રોઝ. ક્લિયર છે? ડન. ચલો, સરસ. તો હવે આપણે જઈએ છીએ બીજા ટોપિક ઉપર. આ સંખ્યાત્મક ગુણધર્મો અહીંયા પૂરા થયા. હવે આપણે જે જોવાનું છે સંખ્યાત્મક ગુણધર્મમાં, પહેલું જોવાનું છે દ્રાવણનું બાષ્પ દબાણ. કોનું જોવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. હવે દ્રાવણનું બાષ્પ દબાણ જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો બે વસ્તુ આવે. દ્રાવણ કઈ રીતે બને? બે રીતના દ્રાવણ બને. એક દ્રાવણની અંદર જો દ્રાવક અને દ્રાવ્ય બંને હોય, દ્રાવકમાં જો દ્રાવક બાષ્પશીલ હોય, શું હોય? બાષ્પશીલ, અને દ્રાવ્ય અબાષ્પશીલ હોય, અને અહીંયા પણ જો દ્રાવક બાષ્પશીલ હોય અને દ્રાવ્ય પણ બાષ્પશીલ હોય, તો બે પ્રકારના આપણે જોવાના છે. પહેલા આપણે ચર્ચા કરીશું દ્રાવણના બાષ્પ દબાણની. હવે જુઓ શું થાય છે એ સમજાવું. ક્લિયર છે કે મેં આપણે વાત કરી હતી એ પ્રમાણે સંખ્યાત્મક ગુણધર્મ છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ જે છે, કોનું બાષ્પ દબાણ છે ભાઈ? દ્રાવણનું બાષ્પ દબાણ છે એ ઘટે છે, દ્રાવક કરતા ઘટે. એ આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં જોયું. કઈ રીતે ઘટે છે એ જોવાનું છે. જુઓ, સૌથી પહેલા આપણે એક બીકર લઈએ.
એ બીકરની અંદર આપણે એક પાણી ભર્યું છે, એક ડબલાની અંદર આપણે પાણી ભર્યું છે, શુદ્ધ દ્રાવક છે. શું છે? માત્ર શુદ્ધ દ્રાવક. તો એનું બાષ્પ દબાણ ધારો કે P01 હોય, એનું બાષ્પ દબાણ ધારો કે P01 હોય. હવે તમે એક બીજું બીકર લીધું અને એની અંદર પાણી સાથે તમે ખાંડ મિક્સ કરી, પાણી સાથે ખાંડને મિક્સ કરી, તો ખાંડ અંદર ઓગળી ગઈ. ખાંડ અંદર ઓગળી ગઈ એટલે પાણી પ્લસ ખાંડ. હવે તમે જુઓ, તમે વિચારો કે આને તમે ઉકાળો તો પ્રવાહી બાષ્પમાં ફેરવાય. બાષ્પમાં ફેરવાય એટલે એનું બાષ્પ દબાણ હોય. બાષ્પ દબાણ એ બાષ્પનું જ હોય. અને તમે અહીંયા જ્યારે ઉકાળશો તો ખાંડના અણુઓ વડે પાણીના કેટલાક અણુઓ ખાંડના અણુઓ પર ચોંટેલા રહેશે, બંધ બનાવેલો હશે. એટલે આ જે અણુઓ છે એ બાષ્પમાં રૂપાંતર પામશે નહીં. એ માત્ર આ જે ઉપરના જે છે એ જ બાષ્પમાં રૂપાંતર પામશે. એટલે આનું જે બાષ્પ દબાણ દ્રાવણનું જે થાય, દ્રાવણનું બાષ્પ દબાણ એ થઈ જશે ધારો કે P1. તો સ્વાભાવિક છે કે જ્યારે તમે દ્રાવકમાંથી દ્રાવણ બનાવ્યું તો બાષ્પ દબાણ ઘટે. એટલે હંમેશા દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ P1 લીધું અને આપણે આ લીધું P01. શું લીધું છે? P01. એ હંમેશા ઓછું હશે, એ કોઈ દિવસ વધશે નહીં. હવે આપણે જે આગળ જોવાનું છે એની અંદર બે નિયમો આપણે આની રીતે ભણવાના છે. એમાં આજે આપણે એક નિયમ વિશે હું થોડી ચર્ચા સ્ટાર્ટ કરીશ. નેક્સ્ટ ટાઈમ એ નિયમ આખો પૂરો કરીશું અને બીજો નિયમ પણ એની જોડે જોડે પૂરો કરીશું. તો નિયમ પહેલો છે કે નિયમનું નામ છે રાઉલ્ટનો નિયમ. કોનો નિયમ છે? રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ બે રીતે છે. એક છે બાષ્પશીલ માટે, જેને આપણે ટૂંકમાં બાબા કહીશું. શું કહીશું? બાબા સૂટ ના પહેર લેતા, બરોબર. અને એક છે અબાષ્પશીલ માટે, જેને આપણે અબા કહીશું. શું કહીશું? અબાષ્પશીલ. અને આ બાષ્પશીલ, અબાષ્પશીલ. તો ક્લિયર? આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે અબા. અબા એટલે બાષ્પશીલ દ્રાવક અને એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય. હવે જુઓ, બીકર લીધું, બીકરની અંદર પાણી ભર્યું, પાણીની અંદર ખાંડ ઓગાળી. ખાંડ એટલે જો પાણી વત્તા ખાંડ એટલે આ થયું તમારું પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવ્ય. એટલે પ્રવાહી દ્રાવક એટલે એ થયો તમારો બાષ્પશીલ દ્રાવક અને ઘન દ્રાવ્ય એટલે એ થયો તમારો અબાષ્પશીલ દ્રાવ્ય. શું થયો? અબાષ્પશીલ દ્રાવ્ય. હવે બાષ્પશીલ દ્રાવક છે એટલે એનું બાષ્પ દબાણ ધારો કે P01 છે. આનું કોઈ બાષ્પ દબાણ ના હોય કારણ કે એ અબાષ્પશીલ છે. શું છે? અબાષ્પશીલ છે. એટલે હવે જો દ્રાવણ બને તો દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવક પર આધાર રાખે. કોની પર આધાર રાખે? દ્રાવક પર આધાર રાખે. બરોબર છે? તો ધારી લો કે દ્રાવણનું બાષ્પ દબાણ P1 છે. કેટલું છે? P1 છે. અને દ્રાવકના મોલ અંશ કેટલા છે? X1 છે. તો આપણે જે રીતે ચર્ચા કરી કે દ્રાવકનું બાષ્પ દબાણ આપણે લીધું P01, બરોબર. અને જે રીતે કીધું મેં તમને કે દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર ને માત્ર કોની પર આધાર રાખે છે? દ્રાવકના મોલ અંશ પર. કોની પર આધાર રાખે છે?
દ્રાવકના મોલ અંશ પર. કેમ? કારણ કે એ બાષ્પશીલ છે એટલે દ્રાવણનું બાષ્પ દબાણ આપણે P1 લઈએ અને દ્રાવકનું મોલ અંશ આપણે x1 લઈએ છીએ. શું લઈએ છીએ? x1 લઈએ છીએ. તો હવે અહીંયા જુઓ, P1 બરાબર થશે P01 into x1, જ્યાં ફરીથી લખું છું P1 કોનું છે ભાઈ? દ્રાવણનું બાષ્પ દબાણ. P01 કોનું છે? દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અને x1 શું છે? તો દ્રાવકના મોલ અંશ. શું છે? દ્રાવકના મોલ અંશ. ચલો હવે જુઓ અહીંયા ફરીથી P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ x1 છે. હવે P1 અપોન P01 બરાબર શું થાય? x1 થાય કે ના થાય? આને આપણે નીચે લઈ ગયા. ઓકે, હવે બંને બાજુ એકમાંથી બાદ કરતા. શેમાંથી બાદ કરવાનું છે? એકમાંથી બાદ કરતા. એક બરોબર છે. ચલો તો પહેલું થાય 1 માઇનસ P1 અપોન P01 બરાબર 1 માઇનસ x1. હવે જુઓ P01 લસા તો P01 માઇનસ P1 અપોન P01. 1 માઇનસ x1, x1 પ્લસ x2 બરાબર 1 થાય. તો x2 બરાબર શું થાય? 1 માઇનસ x1. તો અહીંયા આવશે x2. આ જે સૂત્ર મળ્યું એને કહેવાય છે રાઉટનો નિયમ. શું કહેવાય છે? રાઉટનો નિયમ. સમજાવો સૂત્ર આપણને શું મળ્યું? યાદ કરો. ચલો ફટાફટ. સૂત્ર આપણને મળ્યું P01 માઇનસ P1 અપોન P01 બરાબર x2 મળ્યું. શું મળ્યું? x2. તો જો P01 માઇનસ P1 શું હતું? દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો. કઈ રીતે ઘટાડો થયો? યાદ કરો કે P01 શું છે? દ્રાવકનું બાષ્પ દબાણ અને આ છે દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવક કરતાં દ્રાવણનું કેટલું ઘટ્યું એ મળી ગયું આપણને. અને આ જે છે P01 માઇનસ P1 અપોન P01 ટોટલ એ છે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. શું છે? સાપેક્ષ ઘટાડો. એ કોના બરાબર છે? x2 બરાબર. તો રાઉલ્ટના નિયમનું વાક્ય એવું આવે કે જ્યારે અબાષ્પશીલ પદાર્થ બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે? તો x2 બરાબર. એટલે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના બરાબર હોય છે. આ તમારું રાઉલ્ટના નિયમનું વાક્ય થઈ ગયું. ફરીથી દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ આપણું એક સૂત્ર સાબિત થઈ ગયું. હવે હું દાખલા માટે તમને 1-2 સૂત્ર આપી દઉં છેલ્લું, પછી પૂરું કરીએ છીએ. P01 માઇનસ P1 અપોન P01 બરાબર x2 છે. હવે x2 એટલે n2 અપોન n1 પ્લસ n2 આપણે કરાયેલું છે પહેલાં જ. આ કિંમત ખાલી અહીંયા મૂકી દઈએ તો P01 માઇનસ P1 અપોન P01 બરાબર n2 અપોન n1 પ્લસ n2. હવે ફરીથી છેદમાંથી n2 અવગણતા. તો ચલો n2 અવગણો. P01 અપોન P01 આપણે હેનરીના નિયમમાં કર્યું હતું એ જ છે. n2 અપોન n1. ફરીથી n1 ની વેલ્યુ આપણને n2 ની વેલ્યુ ખબર છે w2 અપોન m2 અપોન w1 અપોન m1. છેદનો છેદ ઉપર, અંશનો છેદ નીચે, એટલે w2 ગુણ્યા m1 અપોન m2 ગુણ્યા w1.
આ થઈ ગયું આપણું રાઉલટા નિયમનું દાખલાનું સૂત્ર. ઓકે, ખ્યાલ આવશે? ફરીથી કહી દઉં એકવાર, વાક્ય બોલી જાઉં. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય અબાષ્પશીલ પદાર્થ બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના બરાબર હોય છે. એટલે P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ x2. અને એનું સૂત્ર આપણે આખું સાબિત કર્યું. x2 બરાબર આપણે n2 અપોન n1 પ્લસ n2 મૂક્યા અને છેદમાંથી n2 ને અવગણ્યા. કેમ? કારણ કે n2 લેસ ધેન n1 હોય. એટલે P01 માઇનસ P1 અપોન P01 બરાબર n2 અપોન n1. અહીંયા n2 અને n1 ની વેલ્યુ મૂકી એટલે આપણને સૂત્ર મળી ગયું. ઓકે, ચલો, ગુડ બાય.